હવ ડાયરા ને મારા રામે રામ થઈ ગયું મસ્ત મજાનું મોર્નિંગ અને અત્યારે કૌશિકભાઈનું માંડવો તો બહાર માંડવાની એની વિધિ ચાલુ છે આપણે આવું કંઈક પૂરતો ઠઠાડી લીધો છે જોઈ લો તો બધી બહાર વિધિને એવું ચાલુ છે આ બ્લોગમાં જોડાઈ રહ્યું આપણે બહાર બધું દેખાય એને બ્લોગ ચાલુ નહીં કર્યો ને એટલે આપણો જોઈ જીવ બહાર છે એના ખાઈ જોઈને રોય રાખશે કે અને ટાણે ટાણે અમારે કેવું પડે કે વ્લોગ ઉતારે આરે ઊભા જ સીન લીધા કરે પછી વ્લોગ મૂકવાનું ટાણું થાય ને એટલે એમ કે મારેથી ઊભો જ સીન લેવાઈ ગયો આ ભાભી હું કર્યું તું બે જેતા પૂરે બે એને પિયુષભાઈ ને વિડીયો ઉતારો પેલા એના ફોનમાં ઉતાર્યું પણ ધરાર એના ફોનમાં ઉતાર્યું તો ધરાર હમદેન કે ના કે હું મારા ફોનમાં જ ઉતારીશ અને જો અત્યારે કે મારા ફોનનું પ્રમોશન કરી લીધું મફતમાં હાવ કોરે કોઈનું સારું ના કરો તો કાઈ નહીં પણ કોઈનું ખરાબ પણ ના કરતા કેમ કે ઈશ્વરની અદાલતમાં એને એવું હું એક જ કામે નથી આવતા પોઝ કે તો ફોટો કેમ પાડવો છે તારે કેમ ફોટો પાડવો છે મહેંદી વાળો અને આ માંડવાનું ને બધું બતાવીએ અને બધું અત્યારે ફોટો શૂટ ને એવું હાલે ફોન એને લીધો હોય ને તો નકરા પ્રમોશન જ કરે અને બારે વરાજાનું પ્રોફેશનલ શૂટ ચાલે વરાજા સાહેબ બે પાંચ તો આસિસ્ટન્ટ રાખ્યા હોય મસ્ત મજાના બપોરા કરવા આવી ગયા ને કેવા ટાણાના બેઠા હે બીજી વાર લઈને આવ્યા હે અને અમે બધા પહેલી વાર વાળા હે અમે બધા પહેલી વાર જ છીએ કાના ભાઈ રહ્યા ને એ ક્યારના આવ્યા હે બહુ ભૂખ લાગી ગઈ સ્પેશિયલ લાવ્યો હે ખાલી ખાવા હતું અને વાં બધા કેવા ટાણાના બેઠા હે ઊભા થઈ જાવ તો સારી વાત હા નિરૂપા બેન કેવા ટાણાના બધા બેઠા હે કોઈ સમજતા જ નથી ઊભું થવાનું નામ નથી લેતા બોલો એવું ન હોય મિત્રો ધક્કો જ એટલા હાટું ખાધો હોય લગન નું તો બાનું એ ખાલું જમવાનું એટલું મસ્ત છે વાત જવા તમે ખાઈ જો તમે પણ ખાઈ સુધી બેઠા રહેવાના ન્યૂઝ ચેનલમાં વેલા મોડું એડમિશન કરાવવાનું હોય ભાભી અમારા ભાઈને કઈ ગયો કેવા દાણાના બેઠા હે બોલાવે આમ જો કેવા દાણાના જમવા બેઠા હે કયો કઈ કેને ઘરે જમતા ઘરે નથી દેતા એમ નહીં તમે ઘરે નથી દેતા કોઈ પૂરું નથી થતું તો વિચાર કરો અને અમાર મામી હે ઠેઠ ખડપીપડી થી અહીં ખાવા હાટું ધક્કો ખાધા બધે ખાવા હાટું જ બોલો માણા જમીને સોડાયું પીવે ટાઢા થાય
મુખવાસ ખાય. પણ આ જયદીપભાઈ હે કે જે જમીન સીધો માવો ખાય, માવા વગર ચેન પડે નહીં. માવા વગર આપણે ન હાલે હો. ઈ જયદીપભાઈ અને માં ઇન્ફ્લુએન્સર મોટી મોટી કરી અને બેહી ગઈ. બપોરે આરામ બારામ કરી અને અત્યારે મામેરા ભરવાનો સમય આવી ગયો. ને આ સાઈડ પકોડી વાળા મામા મને પકોડી પાણીપુરી નથી આમ જો. અને અહીંયા આપણે વરાજા સાહેબ બેહી ગયા હે. બધા મામેરિયા ને વરાજા સાહેબ માસી તો કન્ને જમ બુધવારે જાનું કરી દીધું મામેરા પૂરા કરીને ત્યારે અમે નાસ્તો કરવા આવી ગયા. પણ નાસ્તામાં અફસોસની વાત એ કે અહીં બાજુનું ગામ જાંબુનું ઓલું ગીરમાં બધું ઓલું ડાન્સ ન કરવો હવે હબીબી નહીં સોરી દાદા કારા રેડા એનું અહીં બાજુમાં ગામ રોડ ઉપર બધા ઈ જ જોવા મળે. અત્યારે હું દેખાડીશ નહીં. તો બીજું પાણીપુરી ને એવું કંઈ નાસ્તો તો અહીં હે નહીં. સોડા ને એવું હે તો એ ફટકારીએ, બીજું શું થાય નહીં. બાજુમાં બધા દાદા જ છે બધાને ઓલા ભૂચરા વાળા વાળ હોય ને કારા મહી જેવા હોય, તેના કરતાં હું રૂપારી લાગુ. કાંઈ વાંધો નહીં, તમે ચિંતા કરતા નહીં. હા એ તો આવશું જ. અમે બે ઓલા લોકોમાં ઊભા હે ને, અમે બે પાણીપુરી ગોતવા નીકળ્યા. કંઈ મળતું નથી ગામ ખાવાનું આવું ગામ હોય કે એક રેકડી ના હોય એવું. એક રેકડી ગામમાં ખાવા પીવાની નથી. બોલો આવું માધુપુર. કાંઈ વાંધો ને, એમ ચક્કર મારતા આવી અને જોતા આવી હું મળે. પાનના ગલા ને એવું છે ને બધા ઓલા જ છે સીધી દાડા બધે કારા હોય. હવે બીજું શું હોય. પીઠીની અત્યારે જો અહીંયા અમારે ફૂલ બાકાજી કી તૈયારી થઈ ગઈ છે. અને આ અમદાવાદથી આવ્યા હતા સ્પેશિયલ, મેં કીધું હતું ને એના હાટું જ આવ્યા હતા. અને અત્યારે એને કુર્તામાં લોક કરે. એક કુર્તો એને ન પહેરો. બોલે પીઠી હગા માસી છોકરાને લગ્ન હે પણ એ કુર્તો એ ન પહેરો. હું કેવું અરે ના મિત્રો, એવું નથી. કુર્તો હતો જ પણ નાના નાના છોકરા હે ને નીચે કાઢી ગયા બધું. આટલું હોય એક કુર્તો એને ન પહેરો. બોલે આવા માણા હોય યાર. માં ગમે તે પહેરે પણ સારું લાગવું જોઈએ. આપણે ટી શર્ટમાં મસ્ત લાગીએ છીએ અને હલ્દીમાં પીળું હોવું જોઈએ. આ પીળું ટી શર્ટ છે ને આપણે મસ્ત લાગે એટલે આપણે પહેરવી છે. પણ સામેવાળાને ના ગમે એમાં આપણી એમ નહીં, પણ કોણે વખાણ કર્યા સારું લાગે એમ કોણે એને કીધું? મને ગમ્યું. મને મારા અરીસામાં સામે ગમ્યું એટલે બહુ. બીજાને ગમે કે ના ગમે આપણે કઈ જોવાનું નહીં. સવારનું એને સવારનું મોટિવેશન મગજમાં ચડ્યું ને તો નકરું એવું જ બોલ્યા કરે. અને આ હરામી બ્લોગ ઉતા અહીં કેમ ફોટો શૂટર હાટું આવ્યા કેમેરા વાળા રાખ્યા પણ આ જ નકરા પડ્યા રાખે. એના હાટુથી ફોન લે, ફોનનું પ્રમોશન જ કરવાનું નકરું. બગડાતા બોલાવે અત્યાર સુધી ભાઈઓની જ રીલ્સ આવતી હતી. હવે આ ભાઈઓનું આવશે. બધા લાઈનમાં માફિયા ગોઠવાઈ ગયા. पंछी बनूं उड़ती फिरूं તે ઓલી કોર આમ ઓની કોર આમ જાવ ને તોય ઢોરાવાળા, આમ આવો તોય ઢોરાવાળા. ઓલું નથી કીધું? હા, મીઠીલા શેરના આડા આવડા રસ્તા. જો અહીંયા ઢોરા આડા આવડા રસ્તા નજરે નહોતા દીઠા એમાં મોડા આવ્યા માણા રાજ. એવું ગીત છે, તમે સાંભળી લઈજો. એના જેવું એ ન કરે. ઢોરા 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 તો આખું ગામ ઢોરાવાળું છે. ઢોરા ઉપર આખું ગામ. આ ડુંગરા કાપી કાપીને બનાવ્યું ને એવું લાગે. અહીં બાજુ મંદિર અહીંયા આરતી થઈ છે. જય ભગવાન. 5 વાગ્યાની રાહ જોઈએ ભાઈ. હવે ફાઇનલી અમને મળી ગયા પાણીપુરી વાળા. ઘરેથી ગોઈતા. હા, ઠેઠ
તેથી ભાઈના ઘરે જઈને ભાઈના નંબર લઈ આવ્યા ને એને કીધું કે અહીંયા રહીજો મેં ન્યા આવી 3 ગામની શેરી વટીને આવ્યા તો અહીંયા ભાઈ અમને મળ્યા તો ભાઈ હારા કરીને પાણીપુરી અમને ખવડાવી દો તીખી હા બે વધારે ખાય જો આ બધા હું અહીંયા તો બહુ આખા ગામમાં આ ભાઈ એક જ પાણીપુરી વાળા હે તમે અહીંયા આવો અડધી કલાક તમે જરીક વહેલા થયા બાકી અહીં પૂરું થઈ જશે એવું હે છેલ્લો ડબરો હાલે અમારા અરમાન અધૂરા રહી જાય તો પાણીપુરી જો પંગત પાડીને બધા અહીંયા રાઈટ કરાય તોય તમે રૂપારા જાવ હું તો આવીશ જ મારું તો કેમ હતું મીઠું તારું શું ખાવાનું તમને બધાને આપી તમે બધા લાઈનમાં બેસી જાઓ એમ નહીં તારું શું ખાવું હે હમણાં પાઇપ તોડ નાખો 10 થી 16 મુદ્દા 7 થી 8 જણા તો ભલે તમારું જ વાત કરું છું અમારે આ બાજુ મામેરા ત્રણ વચ્ચે 10 હતા પણ એનો સામાન લાવવાનો હતો 3 જણા વચ્ચે 10 થેલા મારા એકના 4 હતા છોકરીઓને એટલી ઉપાધિ હોય એ તમાર કોઈ કઈ હાલો નાની ને દૂધ એ ગાય જોઈ બેઠું ન રહે આપણે પ્રસંગમાં ડોય ભૂંડા લાગે બંધ લાગ હાથ ગાય જોઈ ભૂંડી ન રહે આપણા પ્રસંગમાં ભૂંડા લાગે બંગલા તારા પાકા પાયાના બંગલા તારા પાકા પાયાના ચાતી માતી ના ગોળે નલિયા માથે તાના નથી એને લઈ બોલો નો આતી તાતા ઓલની નીજે આતી તાતા હું કે છે આ હું કે છે આ હે આ હું કે છે ઈ તો ચોદડી પાઈ કાકરી